આ એક ઇલેક્ટ્રિકલ પ્રોટેક્શન પાવર ડિસ્ટ્રીબ્યુશન પેનલ છે જેની કેપેસિટી 30 kW 60 એમ્પીયર લોડ સુધી વાપરી શકાય છે અને એ કમ્પ્લીટલી અર્થફોલ પ્રોટેક્શન, સિંગલ ફેઝિંગ પ્રોટેક્શન અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન, આ ત્રણ પ્રોટેક્શન આ પેનલમાં પરફેક્ટ મળે છે. અત્યારે નોર્મલી ઇલેક્ટ્રિકલ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હોય છે જેમાં શોર્ટ સર્કિટ પ્રોટેક્શન આપવામાં આવે છે, સિંગલ ફેઝિંગ પ્રોટેક્શન હોતું નથી અને અર્થ લીકેજની અર્થફોલ પ્રોટેક્શનમાં ELCB અથવા તો RLCB મૂકે છે, પરંતુ એની અંદર અર્થ લીકેજનું સેટિંગ હોય છે, ફિક્સ સેટિંગ હોય છે, જેથી કરીને થોડો બીજો લીકેજ કરંટ વધારે જાય તો ELCB અથવા RLCB ટ્રીપ થઈ જાય છે અને ઘણીવાર થોડો લીકેજ કરંટ ઇફેક્ટ નથી કરતો હોતો અને આપણે ઇક્વિપમેન્ટ ચાલુ રાખવું હોય છે તો બી ચાલુ રાખી શકાતું નથી. તેથી કોઈ ELCB અને RLCB બાયપાસ થાય છે અને અર્થફોલ પ્રોટેક્શન મળતું નથી. એટલે એને અનુસંધાનમાં અમે આ પેનલ ડેવલપ કરી છે કે જે પેનલ તમને અર્થફોલ પ્રોટેક્શન, સિંગલ ફેઝિંગ પ્રોટેક્શન અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન આપે. હવે હું તમને વન બાય વન સમજાવું છું કે અર્થફોલ પ્રોટેક્શનમાં કઈ રીતે વર્ક કરે છે. હવે જો કોઈ ટેમ્પરરી અર્થફોલ થયો અથવા તો કોઈ લાઈવ વાયર કોઈ માણસ ટચ કર્યો તો તમે જોઈ શકો છો કે જો હું કરું છું ડેવલપ, જો એ જેવો થયો એટલે ઇમિડિયેટલી સપ્લાય કટ ઓફ થઈ જશે અને હૂટર લેમ્પ વાગશે. હવે સપ્લાય બંધ હોય હૂટર લેમ્પ વાગે એટલે કોઈ બી માણસ પેનલ પર જાય અને પેનલ પર જઈ અને બટન દબાવે, જેવું બટન દબાવે એટલે હૂટર લેમ્પ બંધ થઈ જશે અને સપ્લાય તમારે ચાલુ થઈ જશે. સપ્લાય ચાલુ થઈ ગયો, હૂટર લેમ્પ બંધ થઈ ગયો એટલે એનો મિનિંગ એવું કે આ ફોલ્ટ કોઈને અડવાથી અથવા ટેમ્પરરી ફોલ્ટ થયો છે. હવે જો અર્થફોલ જો કન્ટિન્યુઅસ ચાલુ રહે, આપણે ચાલુ રાખીએ છીએ, તમે જોઈ શકો છો કે અર્થફોલ ચાલુ રહેશે. જો ચાલુ રહે તો હૂટર નોઇઝ આવ્યો, સપ્લાય બંધ થઈ ગયો, બટન દબાવશે એટલે સપ્લાય ચાલુ થઈ જશે પણ હૂટર લેમ્પ ચાલુ રહેશે. હૂટર લેમ્પ ચાલુ રહે એનો મિનિંગ એવો કે આપણે સિસ્ટમમાં ફોલ્ટ છે વન બાય વન MCB અથવા તો સ્વિચ જે ડિસ્ટ્રીબ્યુશન આપેલું હોય ત્યાં બંધ કરો અને જુઓ કે ક્યાં ફોલ્ટ. હજુ અમે બંધ કરીએ છીએ અને જોયું તો ખબર પડી ગઈ કે ભાઈ ફોલ્ટ પકડી ગયો કે અહીં આ લાઇનમાં ફોલ્ટ છે, આ ઇક્વિપમેન્ટમાં ફોલ્ટ છે. હવે તમે એને હૂટર તમારે બંધ થઈ જાય છે. હવે ઘણીવાર કેવું બને છે કે તમે ફોલ્ટ લોકેટ કરી શકતા નથી. ધારો કે હું ફરીથી ફોલ્ટ ક્રિએટ કરું છું, કન્ટિન્યુઅસ ફોલ્ટ છે અને હૂટર લેમ્પ આવ્યો છે, મેં પુશ બટન દબાવ્યું છે. હવે દબાવવાથી સપ્લાય ચાલુ થઈ ગયો પણ હૂટર લેમ્પ ચાલુ રહ્યો. હવે આ વખતે આવા સંજોગોમાં હૂટર લેમ્પ ચાલુ છે, ફોલ્ટ લોકેટ થતો નથી, તો એ વખતે તમે MCB નીચે બંધ કરો. જો બંધ કરવામાં આવે તો MCB નીચે બંધ કરવાથી એ હૂટર લેમ્પ બંધ થઈ જશે અને જોડે બ્લિંકિંગ લેમ્પ ચાલુ થશે. બ્લિંકિંગ લેમ્પ એટલા માટે આપ્યો છે જેથી કરીને આપણને ખબર પડે કે અત્યારે આ વસ્તુની અંદર આ ફોલ્ટ છે અને એને કારણે અમે આ બંધ કરેલું છે, જેથી કરીને માણસને બોલાવવાનો છે. બીજા દિવસે તમે કોઈ બી માણસને બોલાવવાની આવે એટલે અહીં ફોલ્ટ લોકેટ કરવા આવશે એટલે MCB ચાલુ કરશે. સિસ્ટમ તો ચાલુ છે, સપ્લાય તો ચાલુ છે. હવે એ જે ચાલુ કર્યા પછી જો ફોલ્ટ થયેલો હશે જ એટલે ઓટોમેટિકલી સપ્લાય કટ ઓફ થશે, હૂટર લેમ્પ વાગશે. પેલો માણસ પુશ બટન દબાવશે એટલે સપ્લાય ચાલુ થઈ જશે અને હૂટર લેમ્પ ચાલુ રહેશે અને પછી વન બાય વન સ્વિચ અને MCB એની મેં ફોલ્ટ લોકેટ કરશે અને ફોલ્ટ લોકેટ થયા પછી તમે જોઈ શકો છો ફોલ્ટ લોકેટ કર્યો એટલે હૂટર લેમ્પ બંધ થઈ ગયો. આ રીતે તમે અર્થફોલ્ટ લોકેટ કરી શકો છો અને અર્થફોલ્ટને કોઈ બી ટેમ્પરરી તો પરમેનન્ટ અર્થફોલ્ટ હોય તો બી એનાથી પરફેક્ટ લોકેશન થાય છે. એની ઉપર અમે એક અર્થ લીકેજ કરંટ ઇન્ડિકેશન મીટર આપ્યું છે. એ લીકેજ કરંટ બતાવે છે એટલે કે જો પ્લાન્ટમાં કોઈ બી લીકેજ કરંટ જતો હોય તમારે ત્યાં સિસ્ટમની અંદર તો એ તમને ઇન્ડિકેશન કરે છે અને કંટ્રોલ કરવાથી તમારે ઇલેક્ટ્રિસિટી લાઇટ બિલમાં કન્ટિન્યુઅસ વધતું નથી. કારણ કે નોર્મલી છે ને અર્થ લીકેજ કરંટ ઇન્ડિકેશન કોઈ જગ્યાએ હોતું નથી, જેને કારણે જ્યારે લીકેજ કરંટ થાય તો કોઈને ખબર નથી પડતી કે કેટલો લીકેજ કરંટ જાય છે અને કન્ટિન્યુઅસ લીકેજ કરંટ જવાથી ઇલેક્ટ્રિસિટીના બિલમાં વધારો થાય છે એ કોઈને ખ્યાલ આવતો નથી. એટલે અમે એ લીકેજ કરંટ કંટ્રોલ કરવા માટેનું બી અર્થ લીકેજ મીટર છે અને આ રીતે અર્થફોલ્ટ પ્રોટેક્શન આ સિસ્ટમ આપે છે. હવે હું તમને સિંગલ ફેઝિંગ પ્રોટેક્શન બતાવું છું કે અત્યારે જે વોલ્ટેજ આવે છે, જો સિંગલ ફેઝિંગ ક્રિએટ કરું છું, સિંગલ ફેઝિંગ થાય એટલે સપ્લાય બંધ થઈ જશે અને વોલ્ટેજમાં વેરિએશન આવશે. એ તમે વોલ્ટમીટરમાં જોઈ શકો છો 218, 222, 440 એ વોલ્ટેજ વેરિએશનને કારણે સપ્લાય બંધ થઈ ગયો છે. હવે જો એ વોલ્ટેજ વેરિએશન રહે તો તમારે ઇલેક્ટ્રિકલ જે ઇક્વિપમેન્ટ હોય ઇક્વિપમેન્ટ ડેમેજ થાય છે. એટલા માટે આ પ્રોટેક્શન ડિવાઇસ છે. હવે જ્યારે બી વોલ્ટેજ પ્રોપર આવી જશે, જો હું વોલ્ટેજ પ્રોપર લાવું છું, સિંગલ ફેઝિંગમાં જો પ્રોપર વોલ્ટેજ આવી જાય તે વખતે તમારી ઇલેક્ટ્રિકલ સપ્લાય તમારી ઓટોમેટિક ચાલુ થઈ જશે અને ઉપર વોલ્ટેજ તમે જોઈ શકો છો 434, 439, 438 આવી રીતે આ જે વોલ્ટેજ આવી જાય છે એટલે ઓટોમેટિકલી ચાલુ થઈ જાય છે. અને ત્રીજું પ્રોટેક્શન છે એ શોર્ટ સર્કિટ છે. નીચે અમે MCB આપી છે, 4 પોલ MCB છે. એ જ્યારે બી શોર્ટ સર્કિટ થશે એટલે MCB ટ્રીપ થશે, સપ્લાય બંધ થઈ જાય. શોર્ટ સર્કિટનો ફોલ્ટ લોકેટ કર્યા પછી ફોલ્ટ ક્લિયર કર્યા પછી MCB ચાલુ કરવાથી સપ્લાય ચાલુ થાય છે. હવે હું તમે અંદરની ડિવાઇસ બતાવું છું કે આ પેનલની અંદર જે અમે આપેલું છે, પેનલમાં તમે જોશો કે નીચે અંદરના ભાગમાં MCB છે જેના ઇનકમિંગમાં તમારે બહારથી કોઈ બી
જે સપ્લાય ઇન્કમિંગ સપ્લાય આવતો હોય, જે એરિયા આપણે પ્રોટેક્શન ડિસ્ટ્રીબ્યુશન પ્રોટેક્શન કરવું હોય, એનો જે ઇન્કમિંગ સપ્લાય છે એ ઇન્કમિંગ સપ્લાય તમારે આ એમસીબીમાં આપવાનો હોય છે, અને એમાંથી આઉટગોઈંગ લોડ સપ્લાય ટર્મિનલ પર આપો, એટલે એ આખી સિસ્ટમ તમારી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પરફેક્ટ પ્રોટેક્શન સિસ્ટમ રહેશે. એની ઉપર અમે કોન્ટ્રેક્ટર આપ્યું છે, ઓટોમેટિકલી કંટ્રોલ કરવા માટે, ઓટોમેટિકલી ચાલુ બંધ કરવા માટેની ડિવાઇસ છે, અને એની ઉપર અર્થ લીકેજ અને વોલ્ટેજ વેરિએશન પ્રોટેક્શન ડિવાઇસ છે. સાઈડમાં મેં સ્વિચ આપી છે, એ સ્વિચ છે ને એ બાયપાસ માટે સ્વિચ છે કે જ્યારે કોઈ બી પેનલમાં ગમે તે પ્રોબ્લેમ થાય તો એ સ્વિચથી ડાયરેક્ટ બધી વસ્તુ બાયપાસ થઈ જાય છે અને ડાયરેક્ટ સપ્લાય ચાલુ રહે છે. એ સ્વિચની પોઝિશન તમે બદલો એટલે એ તમારે હવે આ બાયપાસ પર મૂકી છે, અને બાયપાસ પર મૂકો તે વખતે બ્લિંકિંગ લેમ્પ થાય એટલે આપણને ખબર પડે કે આ બી સ્વિચ બાયપાસ પર મૂકી છે, એટલે આપણે એ વસ્તુ સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ કરવાનો છે, મોડિફાઈ કરવાનું છે, જે કંઈ પ્રોબ્લેમ જે ક્લિયર કરવાનો છે એ ક્લિયર કરાવીને પછી તમે જ્યારે એને ઓરિજિનલ પોઝિશન મૂકશો એટલે એ લેમ્પ બંધ થઈ જશે અને સિસ્ટમ કમ્પ્લીટલી વર્કિંગ કન્ડિશનમાં આવી જશે. અને આ સિસ્ટમ તમને અર્થ ફોલ્ટ, સિંગલ ફેઝિંગ અને શોર્ટ સર્કિટ પ્રોટેક્શન આપે છે. હવે જો તમારી કોઈ બી રિક્વાયરમેન્ટ્સ હોય, તમને એમ લાગે કે અમારી કોઈ બી રિક્વાયરમેન્ટ છે તો તમે અમારો ઈમેલ એડ્રેસ છે vinolaelectricals@gmail.com, અને અમારો ફોન નંબર છે 9371303043. અમારું ફેક્ટરીનું નામ છે વિનોલા ઇલેક્ટ્રિકલ્સ, અને જીઆઈડીસી વિઠ્ઠલ આણંદમાં આવેલી છે. તો જરૂરથી કંઈ બી તમારી રિક્વાયરમેન્ટ હોય ને પ્રોટેક્શન ડિવાઇસ જેવી હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.